નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા તેની પૂર્વ તૈયારી રૂપે પ્રાંત કચેરી ખાતે મીટિંગ યોજાઈ। અંદાજિત 25,000થી વધુ લોકો ઝાલોદ તાલુકામાંથી આવવાની શક્યતા। આગામી તારીખ 26ના રોજ આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી દાહોદ ખાતે પધારનાર હોય જરૂરી જનમેદની વ્યવસ્થાપન અંતર્ગત આજરોજ ઝાલોદ તાલુકાની અંદર માનનીય ધારાસભ્ય સાહેબશ્રી તથા તાલુકાના પદાધિકારીશ્રીઓ તથા તાલુકા સંકલનના તમામ અધિકારીશ્રીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવેલું, જેમાં જનમેદની વ્યવસ્થાપન અંગેની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવેલ છે। આજ રોજ તારીખ 18/5/2025 રવિવારના રોજ સવારે 11 વાગ્યે એક વહીવટી મીટિંગ યોજાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 26/5/2025 સોમવારના રોજ દાહોદ ખાતે 900 હોર્સ પાવરના રેલવે એન્જિનનું લોકાર્પણ કાર્યક્રમમાં આવનાર હોય તેના આયોજનને પહોંચી વળવા માટે પ્રાંત અધિકારી અજય ભાટિયા તેમજ ધારાસભ્ય મહેશ ભુરિયાની આગેવાની હેઠળ તાલુકા કક્ષાના અધિકારીઓની એક મીટિંગ પ્રાંત કચેરી ખાતે યોજાઈ હતી। ઝાલોદ તાલુકામાંથી અંદાજિત 25,000થી વધુ લોકો દાહોદ ખાતે નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સ્વયંભૂ ઉપસ્થિત રહેનાર છે। તે વ્યવસ્થાને પહોંચી વળવા માટે એક વહીવટી મીટિંગ યોજાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં હાજર રહેનાર તમામ લોકો માટે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે બસ વ્યવસ્થા, બસમાં આવનાર વ્યક્તિઓ માટે પાણી તેમજ નાસ્તાની વ્યવસ્થા, બસની અંદર પોલીસ સ્ટાફ અને તબીબી સારવાર માટે દવા તેમજ ORS જેવી પ્રાથમિક સુવિધાઓ માટે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી। આજની વહીવટી મીટિંગમાં પ્રાંત અધિકારી અજય ભાટિયા, ધારાસભ્ય મહેશ ભુરિયા, મામલતદાર પરમાર, DYSP DR પટેલ તેમજ તાલુકા લેવલના તમામ અધિકારીઓ, નગરપાલિકાના કાઉન્સિલરો, સરપંચો, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્યો તેમજ ભાજપાના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।